તું કોરટ, તું કાયદો, તું જ અમારો ઇન્સાફ, અને કાં તો કરી દે સજા મારી માં, નકર કરી દે ગુનાહ માફ. હે માં, હે ભગવતી, અમે તો આ સંસાર સાગરના નાના એવા તરવૈયા છીએ, અને તારવા વાળી તો તું છો. હવે તારતોય તું અને મારતોય તું માં. હે મોગલ, હે ભગવતી. હલો વાલીડા દર્શક મિત્રો, તમારું અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું આજે તમને એ જણાવવાનો છું કે મોગલમાનું નામ મોગલ કેવી રીતે પડ્યું, અને બીજું કે ભગુડા ગામ છે જે હાલ મોગલમાનું પ્રસિદ્ધ એક પવિત્ર સ્થાન છે, જે ગામનું નામ ભગુડા છે, તો એ ભગુડા કેવી રીતે નામ પડ્યું એ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. તો મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી નિહાળજો. તો મિત્રો, આ મોગલમાનું નામ છે એ જ્યારે મહાભારત હાલતું હતું આજથી 5000 વર્ષ પહેલા, એ મહાભારતના સમયમાં પણ આ મોગલ નામ આવેલું છે. વાત એમ છે કે મહાભારતનું જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે એક કુટીરમાં એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ, માતા કુંતા અને 5 પાંડવ અને દ્રૌપદીજી બેઠા હતા. અને એ વખતે દ્રૌપદી કંઈક વાત કરે છે, અને એ વાત ઉપર ભીમસેન છે એને હાસ્ય કર્યું. વાત ઉપર છે એ દાંત કાઢે છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એને વારે છે કે હા ભીમસેન, દાંત કાઢવાની જરૂર નથી, દાંત નો કાઢતો. હવે એ ભીમસેનને દાંત કાઢતો બંધ કરાવી દીધો. શું કામ ખબર? એ ભીમસેને જ્યારે હાસ્ય કર્યું ને ત્યારે દ્રૌપદીની આંખની પ્રકૃતિનો મરોડ બદલાનો એ જોયો ભગવાન કૃષ્ણએ, એટલે ભીમસેનને ઉભો રાખી દીધો, હસતો બંધ કરી દીધો. બંધ તો થઈ ગયો, એ સભા વિખાણી. પછી એકાંતમાં ભગવાન શ્રી કૃષ્ણને ભીમસેન એમ પૂછે છે કે મને હસતો બંધ કરવાનું કારણ શું? અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે દ્રૌપદીને તું ઓળખતો નથી, એ શક્તિ છે, એ મહાકાળી છે. હે હા, એનું રૂપ હજી તે જોયું નથી, એ તો મોગલ છે. હે કે એ મોગલ છે, પણ મોગલ એટલે શું? એ મોગલને તારે જોવી હોય તો ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે હું કહું ને એમ કરજે. કે શું? કે બરાબર અત્યારે મધ્યરાત્રિ થવા આવી છે, હમણે આપણે બધા સુઈ જઈશું ને, એટલે દ્રૌપદીજી છે એ સરોવરમાં મધ્યરાત્રિના સમયે સરોવરમાં સ્નાન કરવા જશે. એ વખતે એને ખબર ના પડે એમ એની પાછળ પાછળ તું જાજે. ભગવાન કૃષ્ણ છે એ ભીમસેનને એમ કહે છે, ને એ સ્નાન કરી અને જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે એ માંગવાનું કહેશે, અને તું માંગી લેજે કે ભગવાન કૃષ્ણ, 5 પાંડવ અને માતા કુંતા તારા ખપ્પરમાં નહીં, બાકી બધાય તારા ખપ્પરમાં. અને એ તથાસ્તુ કે એ પહેલા તું પાણીમાં ઝડપથી કૂદી જાજે, અને 100 યોજન જેટલું તું દૂર વયો જાજે. હે કે 100 યોજન સુધી તું તરીને દૂર વયો જાજે, અને પછી તું પાણીમાંથી બહાર નીકળજે. અને ત્યારે મોગલ રૂપ શું છે, મોગલ કોને કહેવાય, અને ત્યારે એ ભગવતીના તને દર્શન થશે. અને એ વખતે ભીમસેન છે એ ભગવાન કૃષ્ણને કહે છે કે કાંઈ વાંધો નહીં, આ શક્તિને, આ મોગલ શું કહેવાય એ મારે જોવું છે. અને એ વખતે મધ્યરાત્રિએ બરોબર દ્રૌપદી છે એ સરોવરમાં સ્નાન કરવા માટે જ્યારે જાય છે ત્યારે પાછળ પાછળ ભીમસેન છે એ છુપાતો જાય છે. અને સરોવરમાં સ્નાન કરી અને દ્રૌપદીજી જ્યારે ઊભા થયા ત્યારે એવું વિકરાળ રૂપ જ્યારે દ્રૌપદીજીનું ભીમસેને જોયું, ત્યાં તો ભીમસેન થર 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 ધ્રુજવા મળ્યો કે આ તો આખી દુનિયાને એના મોઢામાં હમાવી લે એવું આનું વિકરાળ રૂપ છે કે આજ હું એને ઓળખી નથી શક્યો. આ તો સાક્ષાત શક્તિ છે, આ તો ભગવતી છે. પણ એ વખતે વિકરાળ રૂપ ધારણ કરેલું, અને ભગવતી કહે છે કે છે કોઈ દાનવ કે દેવ કે પછી માનવ કે જેને જે માંગવું હોય એ માંગી લ્યો, કોઈ હોય તો. અને એ વખતે ભીમસેન કહે છે કે માં, હે શક્તિ, હે ભગવતી. ભીમસેન બોલે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તું માંગવાનું કે માં, 5 પાંડવો, ભગવાન કૃષ્ણ અને માતા કુંતા ઈ તારા ખપ્પરમાં નહીં, બાકી બધાય તારા ખપ્પરમાં. અને એમ કઈ અને એકદમ ઝડપથી ઈ ભીમસેન છે એ પાણીમાં કૂદકો મારી ગયો,
અને એમ કહેવાય છે કે 100 યોજન સુધી દૂર વયો ગયો અને જ્યારે બહાર નીકળ્યો અને એ વખતે દ્રૌપદી છે એ વિકરાળ રૂપમાં તથાસ્તુ બોલે છે અને એ વખતે એવી એના મોઢામાંથી આગ નીકળી અને એ અનર્ગલ નામની આગ હતી. એ જે આગ નીકળી એને અનર્ગલ કહેવાય અને અનર્ગલ માંથી એ મોરગલ શબ્દ આવ્યો અને મોરગલ એટલે મોગલ અને એ જે આગ નીકળી એ 100 યોજન સુધી ભીમસેનની બાજુમાં ઠેઠ આગ પોગી ગઈ અને જેટલું જે સમુદ્રનું પાણી હતું એમાંથી અડધું એમ કહેવાય છે કે પાણી બળી ગયું અને બાકીનું પાણી જે હતું એ એમ કહેવાય છે કે ધુવાળા કરી ગયું એટલે ગરમ થઈ ગયું એટલું. અરે ભીમસેન જ્યાં ઊભો તો ત્યાં ને ત્યાં હાથ જોડી ગયો અને કહે છે કે આ મોગલને આજ જોયો કે જે ખાલી બોલે ત્યાં એટલી આગ નીકળે તો આ પૃથ્વીના અંડને ભાંગીને ભૂકો કરતા એને વાર શું લાગે? એના મોગલ કહેવાય. ભગવાન કૃષ્ણ એના શબ્દોમાં કીધું છે કે આવા વિકરાળ રૂપ હોય એને મોગલ કહેવાય. અને એવી જ જગદંબા જે ભગુડામાં બિરાજમાન છે અને એના ઇતિહાસની મારે વાત કરવી છે આજે. એમ કહેવાય છે કે વગડામાં એક 18 વર્ષની દીકરી કંકુના લોળ જેવી ઈ ધીમે ધીમે પગલા માંડતી હાલી જાય છે. માથા ઉપર એને ભાત છે, એના બાપને ભાત દેવા હાલી જાય છે અને એમાંથી પાછળથી ઘોડાની પડઘી સંભળાણી અને એ ઘોડલાની પડઘી સંભળાતી અને એમ થયું કે હવે ઘોડલા નજીક આવી ગયા એટલે દીકરી તરી ગઈ એક બાજુ. દીકરી એક બાજુ તરી ગઈ અને એમ થયું કે હું એક બાજુ તરી જાઉં ને એટલે આ ઘોડલા છે, ઘોડેસવારો છે એ મારી પાસેથી આગળ વયા જાય. એટલે સાઈડ તરી ગઈ દીકરી પણ એ ઘોડલા આગળ જવાના બદલે એ દીકરીને ફરતે થઈ ગયા અને એ ઘોડેસવાર બીજું કોઈ નહીં પણ કડીનો બાદશાહ અને 10 થી 12 એના ઘોડેસવાર હતા. ઘોડા સવારને એને જોયા, દીકરીએ જોયા પણ એ દીકરી ઓળખી ગઈ અને પોતે રસપૂતાણી છે, ગરાહણી છે એટલે એને ખબર પડી ગઈ કે આ શું કહેવા માંગે છે. અને ઘોડેસવારમાં જે મોરડી જે હતો, જે બાદશાહ જે હતો એને પૂછ્યું કે કોણ છો તું અને ક્યાં જાશો? કે રાજપૂતાણી છું. નબળો જવાબ ન હોય. ક્યાં જાશો? કે મારા બાપનું ભાત લઈને જાઉં છું. કુમારી જોજો એની કે વગડામાં તારા બાપનું ભાત લઈને જાશો, તારી આવી કંકુની લોળ જેવી કાયા અને રૂપનું આભરણ છો તું અને આવા વગડામાં આવા ધોમ ધડકા તડક્યામાં આવા તારા બાપનું ભાત લઈને જવાય? તારા આવા રૂપ તો કડીના મહેલમાં શોભે, અમારા જનાર ખાલામાં શોભે, અમારા મહેલમાં શોભે તારા આવા રૂપ. અને રજપૂતની દીકરી એની ક્ષણે વિચાર કરી લીધો કે આની હામું ન થવાય હવે, કે એ વાત તમારી હાચી જહાપના બાદશાહ, કે તમારે અમારું દીકરીનું માંગું નાખવું હોય તો એના બાપની પાસે નાખવું પડે. અમે રાજપૂતની દીકરીઓ કહેવાય, સીધું ખરાબ લાગે કે અમારા સમાજમાં. બાદશાહ પૂછે છે ક્યાં છે તારો બાપ? દીકરી જવાબ આપે છે કે એ વગડામાં ભેહું ને ગાયું ચરાવે છે. ગાયું અને ભેહું ચારતો રાજપૂત અને નાનામાં નાનો માણસ. હું કોઈ રાજપૂત જે કોઈ મોટા ગઢવાળા કે કોઈ રાજપાટ ચલાવતો એવા રાજપૂતની વાત નથી કરતો. હું નાનામાં નાનો માણસ જે નાનો રાજપૂત છે, જે ગાયું ને ભેંસું ચારે છે, હું એની વાત કરું છું. અને ઈ રાજપૂતની દીકરી આ જેનું નામ છે સુજાન અને ઈ સુરસી વાઘેલાની દીકરી. ઈ કહે છે કે એ મારો બાપ કેક ભેહું ચારીને કેક એક ઝાડની નીચે હૂતો હશે અને હાલો આપણે જઈ ન્યા માંગુ નાખવા. બાદશાહ કહે છે કે હાલ. દીકરી આગળ અને પાછળ બાદશાહના ઘોડેસવારો ધીમે હાલ્યા જાય છે અને દીકરી સમયને માપતી જાય છે. અને દીકરીનો બાપ જે રાજપૂત હતો, જે ભેહું ચારતો હતો, એ પાણાનું ઓશીકું કરીને હૂતો હતો અને એના કપડા ફાટેલા હતા અને પાઘડી ફાટેલી હતી, પડખે એક લાકડી પડી હતી અને એક કટાઈ ગયેલી તલવાર પડી હતી. અને એ રાજપૂત પાણાનું ઓશીકું કરીને અને હૂતો હતો. ઘોડેલાની પડઘી સંભળાણી અને એ રાજપૂત ઊભો થઈને જોયું તો પોતાની દીકરી હાલી આવે છે અને હારવાર એને ઘોડલા સવારો હાલી આવે છે. જોવે છે તો આ તો મુસલમાનોના ઘોડલા. મોઢામાંથી અવાજ નીકળી ગયો કે બેટા સુજાન, એ સુજાન. દીકરી કહે છે કે હા બાપુ, પણ સિંહણ જાણે ડણકી હો. હા બાપુ. કે આ કોણ છે? તે કે બાપુ આ મહેમાન છે. પણ કે આવા મહેમાન? હા બાપુ, આપણે રાજપૂતની ન્યા કોક દી એવા મહેમાન હોય તો કોક દિવસ આવા મહેમાન હોય. કે બેટા આ મહેમાન તો ઓલા જોધપુર વાળાને પોહાય, મને આ સુરજી વાઘેલાને ન પોહાય. ઈ જોધપુર વાળા અકબરને ઈ જોધા દેવા જાય બાકી. અને મારી દીકરી જો કડીના બાદશાહને ન્યા હોય તો હું રાજપૂતનો દીકરો ન કહેવા. દીકરી કહે છે કે બાપુ કંકોત્રીનું તો કેવું જ જોહે.
લગ્ન તો દેવા જ પડશે, લગ્ન દેવા જોશે એમ દીકરી બોલી. ત્યાં દીકરીનો બાપ સમજી ગયો કે મારી દીકરી કદાચ કપાઈને કટકા થઈ જાય ને તો લગ્ન દેવા જોહે એમ તો કદાચ કહે જ નહીં, પણ એને રસ્તો કાંઈક ગોત્યો હશે. કીધું કાંઈ વાંધો નહીં બેટા, અને જો તું કહેતી હોય તો દઈ દે લગ્ન. કે એ રજપૂતે ટૂંકમાં વાત કરી નાખી કે આ તિથિને દી તમે જાન લઈને વહી આવજો, અને ટૂંકમાં વાત કરીને અને બાદશાહને સમજાવી દીધો, અને બાદશાહ પણ રાજી ખુશીથી એના ઘોડે સવારોને લઈને દાંત કાઢતો કાઢતો વયો ગયો. અને પછી ઘેરે આવ્યા બાપ દીકરી સાંજે, અને પછી કીધું કે બેટા શું વિચાર્યું? તે વિચારવાનું તો હોય જ નહીં કે આપણે કાંઈ. રાજપૂત અને રાજપૂતાણીએ જો વિચાર્યું હોત ને તો આ ધરતી હિન્દુસ્તાન નો હોય. કે બાપુ આપણે તો નિર્ણય જ હોય, નિર્ણય લેવાના ન હોય, આપણે તો નિર્ણય લેવાઈ ગયેલા જ હોય કે બેટા મરી જવા સિવાય આપણી પાસે બીજો શું રસ્તો છે? હવે તો આપણે ઝેર ઘોળવા સિવાય આપણી પાસે બીજો કઈ રસ્તો જ નથી. કે બાપુ ઝેર તો ઘોળી લેવાય, પણ આપણે એક આ દરિયા બાજુ એક બે નજર કરી લઈએ તો, અને એકાદ હાથ કરી લઈએ તો. કે મારી માં જે છે એ દરિયા બાજુ કઈક અગરબત્તીના ધૂપ દીવા કરતી, આપણે એને એકાદો હાથ કરી લઈએ તો. કે બેટા દરિયા બાજુ તો ઓલો દ્વારકા વાળો છે, દરિયા બાજુ તો ઓલો દ્વારકા વાળો છે બેટા સુજા, અને એ દ્વારકા વાળો છે ને એ કાળિયો ઠાકર આવે ખરો, પણ બેટા એને વાર બહુ લાગે. એ દ્રૌપદીનો છેડો ખંભેથી નીહરી ગયો, વાહેથી નીહરી ગયો, અને છેલ્લો છેડો જયારે કડેથી નીહરવાનું થયો ને તઈ ઠેઠી દ્વારકા વાળો આવ્યો. એટલી ઘણી એ ભીષ્મ પિતા બેહી કે બેટા હું ન બેહી શકું, એટલે બેટા દ્વારકા વાળો આવે તો ખરો, પણ એને વાર બહુ લાગે. અને ઓલો બાદશાહ તારી હાડીને છેડો અડવા આવે અને એના જો હું કટકા કરી નો નાખું તો હું રજપૂતાણીનું ધાવણ ધાવ્યો ન ધાવ્યો કહેવાય બેટા. અને ત્યાં હુંજી મારાથી ન જળવાય બેટા. અને એ દ્વારકા વાળાને બેટા વાર બહુ લાગે, ત્યાં હુંજીમાં તો ઓલો છેડો પકડી લે. કે બાપુ એ તો મને ખબર છે, પણ હું એનું નથી કહેતી. તો બેટા મરી જઈએ આપણે. કે નહીં બાપુ, મારી માં કહેતી ગઈ છે કે આપણે રાજપૂતને જ્યારે આવા મર્યાદાના સંકટ આવે ને તેથી સારણની ડોસ્યુને યાદ કરી લેવાનું હોય, આપણે ઝેર ઘોળવાનું ન હોય. કે હજી બાપુ ડોહ્યું બેઠી છે. કે તે તું એની વાત કરે છો બેટા? દીકરી કે હા બાપુ. બાપુ પૂછે છે કે બેટા એ કઈ માની તું વાત કરે છો? દીકરી કહે છે બાપુ એ યાદ નથી આવતું. હજી એમ વિચાર કરતી કરતી એમ કે બાપુ એ ધૂપ દિવાળા તો કરતી મારી માં, પણ મને એ નામ યાદ છે પણ યાદ આવતું નથી. એમ કરતી કરતી એમ કહેવાય છે કે મોઢામાંથી મોગલ 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 બાપુ એમ 3 વાર શબ્દ નીકળી ગયો મોઢામાંથી. અને અહીંયા દીકરીના મોઢામાંથી મોગલ શબ્દ નીકળવો, અને ત્યાં કડીના બાદશાહ જ રાતે જ્યાં હૂતો હતો ઈ કડીના બાદશાહના ઢોલિયા જઈને ઈ મોગલ ટાટકી ભાઈ વિજયનો ઝબકારો થાય એ રીતે ટાટકી અને બાદશાહને ઊંચો કરીને પસાડ્યો, અને બાદશાહના મોઢામાંથી રાઈડ નીકળી ગઈ. અને કીધું કે માં જેવો શબ્દ નીકળી ગયો મોઢામાંથી બાદશાહના. કે મોગલ કે પછી કે હે બાદશાહ, તારા મોઢામાંથી માં નીકળી ગયો ને હું સારણ છું, અને મને એકવાર માં કહી દીધી ને અમે સારણની દીકરીઓ એને મારતી નથી, એટલે હવે તું ભાગવા માંડ, અને હવે તારે જ્યાં જવું હોય ત્યાંથી જા, જ્યાં જવું ને વયો જા, એટલે તને ખબર પડે કે કેમ હિન્દુસ્તાનની દીકરીઓ ઉપર તારે આવી ખરાબ નજર જાય છે. અને પછી મળ્યો ભાગવા કઈનો બાદશાહ, અને પછી બાદશાહ ભાગવા મળ્યો, અને વાહે એમ કહેવાય છે કે મોગલ ધીમી 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 ડોશીનું રૂપ હતું, અને ધીમી ધીમી બાદશાહ આગળ હાલ્યો જાય છે, દોડ્યો જાય છે, અને પાછળ મોગલ ડોશીનું રૂપ લઈને ધીમી 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 હાલી જાય છે. એ વેતી થઈ બાદશાહની વાહે, અને પછી ત્યાંથી ભાગતા ભાગતા પછી વગડો લીધો એક પછી એક પછી એક, અને બાદશાહ પાછું વળું જોવે છે દોડતા દોડતા, તો એ વાહે એ ડોશી ધીમું ધીમું હાલે છે, અને છતાં એને વેળું જાજુ પડતું નથી. બાદશાહ ગમે એટલો દોડે છે પણ વેળું જાજુ પડતું નથી, શેટું જાજુ પડતું નથી. અને એમ કરતા કરતા એક ગોહિલવાડમાં એ બાદશાહ આવ્યો દોડતા દોડતા, અને ગોહિલવાડનું એક ખોબા જેવડું ગામ, અને ત્યાં આવીને ગામમાં આવીને પડકાર કર્યો કે હું કડીનો બાદશાહ છું, અને મારી વાહે એક ડોશી આવે છે, એને કોઈ કહેતા નહીં કે હું આ ઘરમાં સંતાણું છું, નકર હું કડીનો બાદશાહ છું, એ કઈને જીવતો નહીં જવા દઉં. ગામના લોકો બી ગયા, અને એમ કહેવાય છે કે બાદશાહ હંતાઈ ગયો. અને એ બાદશાહ જે ઘરમાં હંતાણો હતો એ આ ડોશીને ખબર હતી, મોગલને ખબર હતી કે બાદશાહ અહીંયા હંતાણો છે, અને છતાંય ગામના લોકોને એ ડોશીએ પૂછ્યું કે અહીંયા કોઈ બાદશાહ આવ્યો? તે ગામના લોકો ખોટું બોલ્યા, બી ગયા હતા ને એટલે ખોટું બોલ્યા કે ના ના કોઈ નથી આવ્યો મારી અહીંયા. પછી એમ કહેવાય છે કે ડોશીની આંખના પ્રકૃતિનો મરોડ બદલાણો, અને એમ કહેવાય છે કે એક પછી એક ઘરનું તાળું મળ્યું તૂટવા. બાદશાહે આવીને કહી દીધું હતું કે એક ઘરને તાળા મારી દો, અને
કેતા નહીં કે હું આ ઘરમાં હંતાણો છું. પછી ડોશી એક પછી એક ઘરના તાળા મળ્યા તોડવા, અને મોગલને ખબર હતી કે આ ઘરમાં હંતાણો છે, એ ઘરનું તાળું છેલ્લે તોડ્યું એને. અને એ ઘરનું તાળું છે એ મોગલે છેલ્લે તોડ્યું, અને જોયું તો બાદશાહ બેઠો છે, અને થર ધ્રુજતો થયો, અને બાદશાહને પકડી અને ઉપાડીને પાડ્યો પાછો હેઠો, અને પાછું બાદશાહના મોઢામાંથી માં એમ શબ્દ નીકળી ગયો, અને માફી મળ્યો માંગવા કે ભૂલ થઈ ગઈ માં, ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બે હાથ જોડી અને પગે પણ લાગવા મળ્યો, અને મોગલે કીધું કે મળ ભાગવા આવે, અને જા વયો જા તારા મહેલે, અને આજ પછી કોઈ દિવસ જોતે કોઈ હિન્દુસ્તાનની બેન દીકરી ઉપર આંખ બગાડીને તો તારા આંખની બોટીઓ હું કાઢી નાખીશ, હું મોગલ છું. અને પછી એમ કહેવાય છે કે બાદશાહ મળ્યો ભાગવા અને વયો ગયો, અને એ તો પછી વયો ગયો અને સુધરી પણ ગયો. અને અહીંયા મોગલ હજી એમનો ઊભી છે, અને કીધું ગામ લોકોને કહે છે, એ મોગલમાં કહે છે કે હવે જો ખબરદાર છે કે આખા ગામમાં કોઈ ઘરે તાળું પણ માર્યું છે તો કહે છે, પણ માં અમારી ચીજ વસ્તુ, મોંઘી ચીજ વસ્તુ કોઈક લઈ જાય તો, અને કદાચ ચોરાઈ જાય તો, અરે તાળા નહીં, અને કદાચ તમે દરવાજા ખુલ્લા મૂકી દો અને તમારા ઘરમાંથી કોઈ ચીજ વસ્તુ કોઈ ચોરી જાય, અને ચોરની જો હું આંખું ન કાઢી લઉં તો હું ભગુડાવાળી મોગલ ન કહેવાય. અને એમાંથી એક ગામમાંથી એક જવાન બોલ્યો કે માં ભગુડા, કે આ ગામનું નામ ભગુડા નથી, પણ હવે આજથી આ ગામનું નામ ભગુડા છે. કે કેમ ભગુડા? કે ઓલો ભગુડો, ઓલો ભાગેડું અહીંયા ભાગીના તમારા ગામમાં આવ્યો ને, એટલે આજથી આ ગામનું નામ ભગુડા છે, અને આ ભગુડાની રખવાળી હું હંમેશને માટે હવે આજથી કરીશ, અને હું આ ભગુડામાં હવે કાયમને માટે બેઠી છું, અને હવે તમારા ગામમાં કોઈ દી તાળા નહીં મારવા પડે. અને આ ભગુડામાં જે આ મોગલ છે એ ઓખાથી અહીંયા ભગુડા હું જે આવી છે, અને આ જ રીતે આ ગામનું નામ ભગુડા રાખવામાં આવ્યું છે. એ બીજું કોઈ નહીં પણ આ મોગલે નામ પાડેલું છે આ ગામનું ભગુડા. એટલે જ તો લોકો જ્યારે માં મોગલનું નામ લે એટલે ભગુડા યાદ આવી જાય, અને ભગુડાનું નામ લે એટલે માં મોગલ યાદ આવી જાય. એટલે દિલથી બોલો જય માં મોગલ.